નમસ્કાર મિત્રો મારું નામ છે મનીષ કુમાર અને આ છે મારી યુટ્યુબ ચેનલ જવાબદાર કોણ. મિત્રો, ચૂંટણી નજીક આવી ગઈ છે. લોકશાહીનો આ પર્વ છે અને હવે વોટ આપવાનો આપણો સમય આવી ગયો છે અને આપણો વોટ છે તે કિંમતી અને પવિત્ર છે, જેને આપણે દાન કરવાનો છે. તો તમને અત્યાર સુધીમાં જે જોઈતું હોય તે મળી ગયું હોય તો હવે પછી એવા લોકોને વોટ આપજો જે લોકો મુશ્કેલ સમયમાં તમને મદદ કરી શકે. જેમ કે કોરોના સમયે આખા દેશ માટે મુશ્કેલ સમય હતો, તો એ સમયે આપણે હોસ્પિટલની જરૂર હતી, ઓક્સિજન સિલિન્ડરની જરૂર હતી, ઓક્સિજનની જરૂર હતી, બેડની જરૂર હતી. તો એ બધી જરૂરિયાતો તમારી પૂરી કરી શકે તેવી સરકારને વોટ આપજો દોસ્તો, જેથી તમારા સ્વજનો તમારાથી જે જુદા થઈ ગયા છે કોરોના કાળ દરમિયાન, તે વેદના તમે સહન કરી રહ્યા છો તે ભવિષ્યમાં સહન ના કરવી પડે. બીજું મિત્રો, તમારા બાળકો માટે જે શિક્ષણની વ્યવસ્થા કરે, જે તમારા બાળકોને સારી કોલેજો આપે, સારી યુનિવર્સિટીઓ આપે, સારી સ્કૂલો આપે, એવી સરકારને વોટ આપજો જે તમારા બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે, જે તમારા બાળકોને આગળ ભણવાની તક આપે. એવી સરકારને વોટ આપજો. બીજું, એવી સરકારને વોટ આપજો જે તમારા બાળકો ભણી ગણીને જ્યારે લાયક થાય ત્યારે તેમને સરકારી નોકરી અથવા તો કોઈ સારી સંસ્થામાં સારી નોકરી આપી શકે, સરકારી નોકરી આપી શકે. કેમ કે તે લોકોને તમે ભણાવ્યો હોય છે, મહેનત કરીને તમે પૈસા ખર્ચીને, તો એટલા માટે ભણાવ્યો છે કે ભવિષ્યમાં તે અને તમારો પરિવાર સુખી રહે. ભવિષ્યમાં તમારા બાળકે આટલું ભણી ગણીને પણ જો ભજીયા તળવાના હોય અને સામાન્ય નોકરી કરવાની હોય તો એનો કોઈ મતલબ નથી. તો આ વખતે સમજી વિચારીને વોટ આપજો. જો અત્યાર સુધી આ સરકાર ચાલી આવી રહી છે તેમણે તમને જે જોઈતું બધું જ આપી દીધું હોય તો હવે આગળનું વિચારજો અને વિચારીને વોટ આપજો મારા દોસ્તો. બસ આટલું જ કહેવું હતું. કેમ કે આપણો જે મત હોય છે, આપણો જે વોટ હોય છે તે કિંમતી ને પવિત્ર હોય છે. તો તે વોટની જે ઇજ્જત કરે, જે લોકો તમારા વોટ લઈને પાર્ટી બદલી કાઢે, એવા નગુણાઓને વોટ આપતા નહીં. જે તમને વિશ્વાસુ રહે તેવા લોકોને વોટ આપજો. કેમ કે તમારો વોટ, તમારો મત કિંમતી હોય છે. જય હિન્દ, ભારત માતા કી જય, વંદે માતરમ.